નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 25 જૂન 1975ના દિવસે લાગેલી રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ કે આપણા દેશના ઇતિહાસમાં કલંકિત અને કાળો દિવસ છે. આપણા દેશના બંધારણથી ઉપર કંઈ જ નથી. 25 જૂન 1975ના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે આ દેશ પર કટોકટી નાખી હતી અને જેમાં દેશના બંધારણને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને જેમાં વિરોધ પક્ષ હોય કે પત્રકાર હોય, દેશના આગેવાનો, દેશના યુવાનો હોય કે વિદ્યાર્થી હોય, દરેકનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લગભગ 2 વર્ષ સુધી લાખો લોકો કટોકટીના સમયનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના લગભગ 5 વ્યક્તિઓને જેલમાં લઈ જવાયા હતા, જેમાં લેખરાજ બજાણી, હરિસિંહ ચાવડા, ડીસાના હરિભાઈ પ્રજાપતિ, ગંજબજારના પ્રતિષ્ઠિત વેપારી પણ હતા. સાથે 3 વિદ્યાર્થી યુવા નેતાઓને પણ વિના કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એ કાળા દિવસોને આજે પણ યાદ કરીએ છીએ તો ખરેખર ધ્રુજી જવાય છે. કટોકટીના સમયમાં જે લોકોએ લોકશાહીને બચાવવા માટે દેશના તમામ રાજનેતાઓ, યુવાનો, પત્રકારો, મહિલાઓ, તેમના પરિવારોને જે યોગદાન આપ્યું તે બદલ અમે તેમને નતમસ્તક વંદન કરીએ છીએ. આજે ભાજપની સરકારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની નેમ મૂકી દેશના વિકાસ માટે આગળ ધપી રહ્યા છે અને દેશ વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવે તે માટે અવિરત કામ કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, કાર્યક્રમના ઇન્ચાર્જ યશવંતભાઈ બચાણી, જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા સાથે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.